માટી જે સામાન્ય રીતે જમીન પર રહે છે, તે જ માટી ક્યારેક કલાકારના હાથમાં આવે છે ત્યારે અનોખું રૂપ ધારણ કરે છે. માટીકામ એક એવી પરંપરા છે જે માનવીને સર્જનશીલતાની સાથે રોજગારી અને સંતોષ આપે છે. આ જ કળાને વર્ષોથી જીવંત રાખી રહ્યા છે કાનાભાઈ વાડોલિયા જેવા કલાકારો. તેઓ ગર્વથી કહે છે, હું વર્ષોથી માટીકામ કરું છું અને આ અમારા બાપ દાદા વખતનો ધંધો છે. માટીકામ માત્ર રોજગાર નથી, પરંતુ તે સર્જનાત્મકતા, સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સુગંધિત સંગમ છે. ખાસ કરીને નવરાત્રી આવે ત્યારે માટીમાંથી બનેલા ગરબા અને દીવડા દરેક ઘરમાં ઝળહળે છે. હું કરું છું એને 20 વર્ષ થયા. બાકી તો મારા બાપ દાદાનો ધંધો છે. મારા દાદા કરતા, મારા પપ્પા કરતા ને હું કરું છું. આ ગરબાની નવરાત્રીમાં 2 મહિના આડા હોય ત્યાંથી ચાલુ થાય છે કામ, કાચા ગરબાનું. હવે આ કાચો ગરબો બનાવવાની પ્રોસેસ ક્યાંથી ચાલુ થાય એ હું તમને સમજાવું. પેલા માટી હોય, માટીમાંથી તમારે એને ગારવાની આવે, ગારીને પછી એને ઠારવામાં આવે, પછી એમાં લાકડાનો ભૂસો, ગેરું, એવા 5-7 જાતના મિશ્રણ કરવાના. મિશ્રણ કરીને પછી એની માટી તૈયાર થાય. એ તૈયાર થતા પછી આ સિસ્ટમમાં ટૂંકમાં મશીનમાં, અમારે મશીનમાં નાખ્યા પછી ગારો તૈયાર થાય. ગારો તૈયાર થયા પછી બનાવવાનું, બનાવીને પછી એને ઘડવાનું, ઘડીને પછી કાણા પાડવાના, કાણા પાડીને પછી અમારે કાચો ગરબો દેવાનો રહે. પછી બજારમાં આવતા પેલા પાર્ટી પાસે જાય એટલે પાર્ટી એને ચિત્રે, કલર કરે, ડિઝાઇન આપે, પછી ગરબો વેચાય. માટી અલગ અલગ જગ્યાએ આવતી હોય. જે જગ્યાએ ડેમ છે કે ભેખડ છે એવી જગ્યાએથી માટી આવતી હોય. ગયા વર્ષે 17 રૂપિયા હતા, આ વર્ષે 20 રૂપિયા છે. હા, અટાણે આ કાચા મટીરિયલ ની વાત કરું છું. કાચા મટીરિયલ નો ભાવ એટલો હતો. અટાણે પછી ચિત્ર પછી ભાવ વધે એનો, પછી હોલસેલ નો ભાવ હોય 30-40 રૂપિયા એના મટીરિયલ. પછી હાવ છૂટક વેચવા જાય પછી નાના મોટી સાઈઝ પ્રમાણે ભાવ હોય અલગ અલગ. આપને વાત કરીએ તો આપને ગરબા કાચા તમે વેચો છો, તો તમારે ત્યાં કઈ સાઈઝના કાચા ગરબા હોય છે? બધી સાઈઝ? અમારી પાસે 3 સાઈઝના હોય. એક મંદિરનો ગરબો આવે છે, એક છોકરીઓ, નાની છોકરીઓ માટે એક ગરબો આવે છે, અને એક મોટો ગરબો આવે છે મંદિરમાં મોટો રાખવા માટે.